गाइस टीमली स्टार्ट हुए फाइनली। आया ही नहीं। ओ भाई साहब चला गया। મંદિરે ફર્યા, બીચ પર કર્યા અને અત્યારે પછી જઈએ છીએ હવે ખાવા માટે હવે સર કઈ લઈને જાય ખબર નહીં, પણ લઈને જાય છે અમે પાછળ જઈએ છીએ। સર શું ખવડાવવાના બોલો? सर हमें पूछ रहे गाड़ी क्या मुकी गाड़ी ड्राइवर गाड़ी निकाल ऐसा बोल दो। मेरी थोड़ी जुबान फिसल गई थी, इसकी वजह से मैंने ड्राइवर गाड़ी निकाल ऐसा बोल दिया। इसके लिए मैं सर से माफी मांग रहा हूँ, माफ कर दो मेरे को। नहीं अरे यार सर माफ, बट चलेगा, हम चला लेंगे, हम मान लेंगे कि सर ने पीने का पानी उपलब्ध है, पानी पीने का ही होता है। सर रोस्ट मारे सर हमें विचार सर आपसे हमें मोटी आप खत्म सर ने खत्म कर दिया, बट हमने नहीं खत्म करेंगे। जूस पिला दो सर થઈ જશે ફરી। હવે કઈ જવાનું મને પણ નથી ખબર, પણ હોટેલ પર કંઈક ખાવા રોકાવું પડે। करके यहाँ पे खाने के लिए आए हैं, बट अभी शायद वेटिंग लिस्ट में है ऐसा लगता है, क्योंकि बहुत सारे स्टूडेंट है जो हमारे साथ है। बहुत सारे मतलब ऐसे 40 तो बहुत ही है ना भाई। हाँ ऐसा कुछ है। अभी ये निकुंज ब्रो है, उसको गाइस हमारे थोड़ी से 4 जन सीट से लगभग 1 जणो વધે છે, બધા આવી ગયા છે, 1 જણો વધે છે એટલે બાકાજી કે થઈ જાય છે, જોઈ શકો છો। તો ગાઈસ ફાઇનલી આપણે ખાવાનું ચાલુ જ કરવાનું છે, પરંતુ હજી થોડું ઘટે છે, અડધું આવી છે। નામ બોલ દે ને। સેવ ટામેટા છે, મિક્સ સબ્જી છે અને પનીર ટિક્કા છે, આ મંચુરિયન છે, કાંદા બટાકા કઈ ખબર નહીં પડી, પણ દેખ્યું એકલું ખરું। તો ગાઈસ ફાઇનલી આપણે ખાવાનું ખાઈ લીધું છે, થોડા બેહવું પડશે એવું લાગે, બાકી બસમાં જાવ ને તો પેઢીઓ વિખેરાઈ જાય, જોઈ શકો છો તમે। બીજા આ બાજુ છે, બીજા પેલી બાજુ બીજા ફોટોશૂટ કરે, આપણે અહીં બાકા ચીકી કરીએ। ચિંતન કઈ મંગાવું? ઓ કેવું માલિક? તમારી દયાથી મોજમાં હો। બાકી કેવું બધું જમવાનું સારું છે ને? જમવાનું સારું હતું, બિલ જરીક સારું નતું। ના બરાબર છે બિલ? ના બરાબર આટલું હોવું જોઈએ। 80,000 નું આવી બિલ। અરે તમે નાની વાત તમને થોડી મેં કહું યાર, પણ આપણું બજેટ જ 2-3 લાખ। અરે યાર આ વધારે થઈ ગયું, આ વધારે થઈ ગયું। ના આટલું જ છે, એટલે બધા 3500 આપણે કેટલા થઈ જાય? અરે 3500 તો અત્યારે તમે જોઈ શકો દરિયા કિનારા વિસ્તારમાં તમને નારિયેળી વધારે જોવા મળશે, જેમ કે આપણે જો ભાવનગર જામનગર તો તે દિવસ તું પાછળથી ખવડાવી રહેજો, તું પોલ ખવડાવી રહ્યો। હા તું મેં દેખ તમે જોઈ શકો ગાઈસ, તમે જોઈ શકો છો યાર, આવું ક્યારે થયું ખબર કે આમ ચડાઈને હવે મારવાની ટેવ પડી ગઈ ને આ રીતે। અહીંયા ખાઈને પછી આયા તો અમે બધા બહાર નીકળ્યા અને આ બધા બેઠા, તો અમને દુકાન દેખવા મળી જીતુ બાપુ કરીને। એ જીતુ તો અમારા ચેનલના જે જીતુ બાપુ છે, હા જીતુભાઈની દુકાન અહીંયા ચોરવાડમાં ખુલી છે। એ તમે અહીંયા આવો તો ફ્રીમાં લઈ જજો, કારણ કે દુકાન આપણી છે। કોણ કે જીતુ બ્લોગર, આપણું નામ લેજો એટલે તમે જે જોવે જીતુનું નામ લે એટલે ફ્રીમાં વસ્તુ મળી જશે। તો અમારી બસ પડી અહીંયા અને આ બધા બાળકો બેઠા છે, તો ચલો તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે આ દુકાન જીતુભાઈની છે।
જીતુભાઈ મતલબ જીતુ બાપુ. હા, આવો એટલે નામ લેજો ખાલી જીતુભાઈનું, એટલે તમને ફ્રીમાં જે મળતું હોય તે મળી જાય. તો અમારી પબ્લિક જાય છે, મિત્રની રાહ જોઈએ પેલા ગ્રુપ હોય તો આવો. તો ગાઈસ જો આ બાજુ છે ને અમે દૂરથી ફરવા આવ્યા છે ને અહીં ક્રિકેટ રમે છે. यही होती है घर के मुर्गे दाल बराबर યાર. તો ગાઈસ ફાઇનલી એ કંઈક લાવીને નાખી દીધા છે, ખબર નહીં કયું લોકેશન છે, તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કંઈ દેખાતું નથી. ચોરવાડ કહેવામાં આવે છે, જોઈ શકો છો ચોરવાડ દરિયા કિનારો. પણ આ બાજુ છે ને આ શમશાન છે જો આ અહીં શમશાનમાં લાવીને નાખ્યા છે. ગાઈસ તમે જોઈ શકો છો જમીનનો મતલબ આ દરિયા કિનારો છે, પણ બધી જગ્યા પર શું હોય કે રેતી ને એવું હોય, પણ આ જગ્યા પર છે ને તમે જોઈ શકો છો આવું છે પથ્થર ટાઈપ. નયનભાઈ થોડું જરીક કહી દો ને. હા, હજારો લાખો વર્ષ જૂનું છે. હજારો લાખો વર્ષ જૂનું. આ છે ને આ બધા છે એ છે. ગમે તેમ કરો એની પકડ એટલી મજબૂત છે ને તમે એને સીપ પણ કહી શકે. આ જો કેટલું મજબૂત છે. બરોબર. તમે એને ફોડેથી મારશો ને તો પણ એ જીવતું રહેશે, મરશે નહીં, એને કંઈ પણ નહીં થાય. પણ આ બધી જગ્યા પર દરિયા કિનારે પેલું રેતી જેવું હોય એકદમ પોચું આ જગ્યાનું આ જગ્યા વિશે કહો. ખડકો છે ઓલા શું કહેવાય પ્રકાશ? હા, પરવાળાના ખડકો છે. પરવાળાના ખડકો. જમીન બની ગઈ છે ને પરવાળાના ખડકો. જે દરિયાની અંદરની સપાટીમાંથી આવે છે, હા, બહાર આવીને એ આમ મજબૂત ધાતુ આ શું કહેવાય ખડક બની જાય છે. બરોબર. લોખંડ જેવો મજબૂત આવે છે ને ઓરિજિનલ પથ્થર લાગે, પણ આ પથ્થર નથી. પથ્થર નથી, આ જીવજંતુઓને અવશેષો છે. અવશેષો છે. સમજી લો ને કે હાડકા જેમ જ છે. બરોબર. આભાર તમારો, ખૂબ આભાર. તો ગાઈસ હવે આપણે આગળ જઈશું, કારણ કે મારો ફ્રેન્ડ પહેલી બાજુ છે તો આપણે તઈ બાજુ જઈશું. આ જોઈ લો, આ નાના છે ને આને નામ આપ્યું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો ચાલકો શું આવે છે ખતરનાક લેવલની. અને આ બધા જુઓ, આ જુઓ આ શું છે કમેન્ટ કરીને બતાવી દો. આ બધી જગ્યા પર આવું છે, દેખ્યો. એ પલટો માર્યો. હોય खतरनाक गाइस, नेक्स्ट लेवल वाला धमाका हो रहा है इधर, देख सकते हो जोरदार लेवल नहीं पकड़ा देख, खतरनाक आ है अब। देख खतरनाक लेवल ने बધી લહેરો આવવા માંડી રહી, તમે જોઈ શકો છો. ખતરનાક નેક્સ્ટ લેવલ. હવે જોજો, હવે નહીં આવવાની. આ નહીં બરોબર આવે, આ નહીં આવે, એની ઓકાત જ નમે. આઈ જાય એ આઈ આ દેખો, આ લહેર દેખો, આ ખતરનાક ને લેવલ વાળું વિડીયો શૂટિંગ થઈ રહ્યું છે, જોઈ શકો છો. બધા થોડા વિખરેલા ને બાગની જેમ વિખરાઈ ગયા છે. અને આ તરુણભાઈ છે. તરુણભાઈ શું કહેશો, દરિયા કિનારે જોઈને શું લાગે? બહુ જ મજા આવવાની છે. કરજો જો ગાઈસ આ આવે છે, પણ હજુ પેલી નેક્સ્ટ લેવલ વાળી આવે. હોય જો ઓ ભાઈ, ओ भाई साहब ये आ जाएगी, हमारे पैर में देखना, बढ़ जाएगी. अरे नहीं आया यार, चला कोई बात नहीं गाइस, दूसरा आएगा देखो गाइस, आएगा पक्का आएगा, ये तो पक्का आएगा. ओ आया ये भाई साहब, और तो हमारी गर्लफ्रेंड की तरह आया ही नहीं. ओ भाई साहब चला गया. તો ગાઈસ આપણે થોડા જંગલમાં આવેલા. આ જોઈ શકો નિકુંજ આવડેમાં. કેવો નિકુંજ ગયા હતા? મને ટાઈમ પાસ નહીં થતો એટલે બધાના ફોટા પાડી રહ્યો ગાઈસ તમે જોઈ શકો છો, અહીં બધા બેઠા છે, આરામથી જોઈ શકો છો. બીજા સેલ્ફી પાડે, બીજા ફોટા પાડે, બીજા પેલી ઉડી જાય, બીજા આવે છે. અને અત્યારે બાકાચીકી કરી નાખી છે, પછી હવે ખબર નહીં કઈ જવાય છે. લગભગ બધું પતી ગયું એવું લાગે છે, કારણ કે આ શમશાન છે ને, એટલે મને એવું લાગે છે કે બધું છે ને
પેલા ને આ ચશ્મા હવડે ચાલીને હવડે જ માંગે યાર, હવે નહીં ચાલે. ત્યાં મસ્ત મજાનું વ્યૂ થવા જઈ રહ્યું છે. આ બાજુ મસ્ત ગરબાની રમઝટ જામમાં કરે, પરંતુ અમુક અમુક લોકો જ નાચે છે, બધા નથી નાચતા. બીજા ફોટો પડાવવામાં બીજી છે, એવું બધું છે. ટીમલી સ્ટાર્ટ हुए फाइनली. मारो माल रूमाल वालो, हाय हाय मारो माल रूमाल. गाइस टीमली स्टार्ट हुई है, देख सकते हो. हाँ वीडियो कॉल તો ગાઈસ અત્યારે છે ને અમે લોકો છે ને બધું મસ્ત ફરી ફરીને હવે છે ને ઘરે જવા માટે ઘરે જઈ રહ્યા છે. અત્યારે લગભગ અમે જુનાગઢ કે રાજકોટ, તો અત્યારે અમે રાજકોટમાં છે અને હવે જોવાનું છે બાકાજી, કારણ કે બધા ભાઈઓ કંટાળી ગયા છે. હવે ઓન ટોપ ટાઈમ પાસ કરવા માટે કઈ પણ. તો હવે હેલો